ઘર સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે સુરતમાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ કરવામાં આવી છે। તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં મનપામાં નોકરીના નામે 8.90 લાખની ઠગાઈ કરવામાં આવી હતી। પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના બે દીકરા સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે। તો રાહુલ ભુવા અને નીરવ ભુવા સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે। રૂપિયા લઈ નોકરી નહીં આપી ઠગાઈ આચરી હતી। પોલીસે ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી લીધી છે। 17 લોકો સાથે 46 લાખની ઠગાઈ કરી હતી। સુરતમાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ કરવામાં આવી હતી। મનપામાં મહાનગરપાલિકામાં નોકરીના નામે 8.90 લાખની ઠગાઈ કરી છે, જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના બે દીકરા સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। રાહુલ ભુવા અને નીરવ ભુવા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતમાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ આચરી હતી, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે સુરત શહેરમાં અવારનવાર છેતરપિંડીના ભોગ લોકો બની રહ્યા છે, ત્યારે ફરીથી એક વખત છેતરપિંડીનો ભોગ લોકોને બનાવવામાં આવે છે। પરંતુ આ વખતે વગનો ઉપયોગ કરીને લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તે પ્રકારે ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવા છે, તેમના બે પુત્રો પોતાની માતાના હોદ્દાનો દુરુપયોગ કરતા આવ્યા હતા અને અગાઉ પણ આ પ્રકારે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે ફરીથી એક વખત સુરત મહાનગરપાલિકામાં નોકરી કાયમી અપાવવાના બહાને એક વ્યક્તિ સાથે આખું ગ્રુપ જોડાયું હતું ને તેના ગ્રુપ સાથે અંદાજિત 9 લાખ જેટલી છેતરપિંડી કરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ને ઉધના પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે, જેમાંથી છાયા ભુવાના બે પુત્રો છે અને એક તેમનો મિત્ર છે। આ ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વનું કહી શકાય કે અગાઉ પણ છાયા ભુવાના પુત્રો દ્વારા આ પ્રકારે છેતરપિંડીની ઘટના ઘટાડવામાં આવી છે, તેમાં પણ તેમને સજા થઈ હતી ને જેમાં પણ તેમની સામે ફરિયાદ દાખલ થઈ હતી। મહત્વનું કહી શકાય કે એક પરિવાર જે છે તે તેમના ઓળખીતા પાસે ઉછીના નાણાં લેવા ગયો હતો, ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે શા માટે તારે નાણાંની જરૂર છે। તેમણે કહ્યું કે છાયા ભુવાના પુત્રો છે તે સુરત મહાનગરપાલિકામાં તેમના પુત્રને નોકરી અપાવવા જઈ રહ્યા છે। ત્યારે જે રૂપિયા આપનાર છે તેમને પણ લાલચ જાગી હતી ને તેમણે પણ તેના પુત્રને નોકરી અપાવવા માટે ભલામણ કરી હતી। અંદાજિત સમગ્ર કહી શકાય કે 3 થી 4 લોકો સાથે મળી અને 9 લાખ રૂપિયા જેટલા લઈ લીધા હતા। ત્યારબાદ આ બંને પુત્રો અને એક એમનો મિત્ર છે, ત્રણેય મળી અને આ લોકોને સુરત મહાનગરપાલિકામાં નોકરીએ લગાડ્યા હતા। સુરત મહાનગરપાલિકામાં યુનિફોર્મ પણ અપાવ્યા હતા, સાથે સાથે બોગસ કોલ લેટર પણ આપ્યું હતું। આ સમગ્ર ઘટનાને લઈને 2 મહિના જેટલા સમય નોકરી પણ કરી હતી, પરંતુ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોવાની જાણ થતાની સાથે જ જે ફરિયાદી છે તેમણે તાત્કાલિક જ ઉધના પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી ને છાયા ભુવાના બે પુત્રો તેમજ તેમના મિત્ર જે છે તેમની ધરપકડ કરવામાં આવી હતી। એટલે મહત્વનું કહી શકાય કે અત્યાર સુધીમાં અનેક લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી આચરી ચૂક્યાની ઘટના સામે આવી છે। ત્યારે ફરીથી એક વખત આ પ્રકારની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી છે ને પોલીસે તાત્કાલિક જ કાર્યવાહી કરી અને આ બંને પુત્રો અને તેનો મિત્ર છે તેમની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે પોતાની માતા ડેપ્યુટી મેયર હતી છાયા ભુવા અને તે પ્રકારે તેમના હોદ્દાનો દુરુપયોગ કરતા હતા, તે લોકો બધાને જણાવતા હતા કે તેમની માતા ડેપ્યુટી મેયર હતી ને ભાજપમાં ખૂબ જ સારો દબદબો છે અને સુરત મહાનગરપાલિકામાં પણ સેટિંગ છે અને તેના જ કારણે તેમને પણ નોકરીએ લાગવું હોય તેમને કાયમી કરી આપવાની પણ બાંહેધરી આપતા હતા અને તેને જ લઈને રૂપિયા જે છે તે રોકડ લઈ લેતા હતા અને ત્યારબાદ હાથ ઊંચા કરી દેતા હતા। એટલે કહી શકાય કે જે પ્રકારે આ 3 લોકો સાથે જે છેતરપિંડી થઈ છે તેમાં પણ તેમણે આ જ પ્રકારનું આખું માસ્ટર પ્લાન બનાવ્યું હતું અને માસ્ટર પ્લાન થકી તેમણે છેતરપિંડી આચરી હતી। એટલે કહી શકાય કે જે પ્રકારે છેતરપિંડીની ઘટના બની છે તેને લઈને જે ઉધના પોલીસે છે તાત્કાલિક કામગીરી કરી અને આ 3 લોકોની ધરપકડ કરી અને કાયદેસરની કામગીરી હાથ ધરી છે। મહત્વનું કહી શકાય કે અત્યાર સુધીમાં આ લોકોએ ઘણા સાથે છેતરપિંડી આચરી છે, અનેક લોકોએ તો ફરિયાદ કરવાનું પણ ટાળ્યું છે, અનેક લોકોએ ફરિયાદ કરી છે। એટલે કહી શકાય કે જે પ્રકારે સમગ્ર મામલે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે અને પૂછપરછ પણ વધુ હાથ ધરી છે। જી જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ કરવામાં આવી હતી, જેમાં મનપામાં નોકરીના નામે 8.90 લાખની ઠગાઈ કરવામાં આવી છે।